મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશભાઈ રાવલનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે। શું છે આખી ઘટના, વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બીએલઓની કામગીરી કરતા દિનેશ રાવળનું મોત થયું છે। મળતી માહિતી અનુસાર ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે મૃતક શિક્ષક દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી તેઓ રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા। રાત્રે કામ કરતા હતા તે દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો। તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। એસઆઈઆરની કામગીરીમાં ફોર્મને ઓનલાઈન અપલોડ કરવાના હોય છે, તેની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી બીએલઓ દિનેશભાઈ રાવળ છેલ્લા 2-4 દિવસથી સતત રાત્રે ઉઠીને ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા, ત્યારે કરુણ ઘટના બની, જેમાં બીએલઓનું દુઃખદ અવસાન થયું છે, જેને કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। પરિવારજનોના કહેવા પ્રમાણે ગઈકાલે રાત્રે પણ દિનેશભાઈ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠીને ફોર્મ અપલોડ કરવાનું કામ કરતા હતા। આ કામ દરમિયાન એમને છાતીમાં દુખાવો પડ્યો। પરિવારજનોને જાણ થતાં તેમણે મિત્રોને બોલાવ્યા, ગામમાં દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં ડૉક્ટર ઉપલબ્ધ નહોતા, એટલે સારવાર ન મળી, એટલે એ લોકો વડનગર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા। અત્યારે ઉલ્લેખનીય છે કે એસઆઈઆર માટે બીએલઓની કામગીરી કરી રહેલા 5 કર્મચારીના છેલ્લા 10 દિવસમાં મોત થયા છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને જીવન ટૂંકાવી લીધું। તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતા શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદય રોગના હુમલા બાદ મૃત્યુ થયું હતું। તો ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું। પંચમહાલ જિલ્લાના ગોધરામાં એસઆઈઆર અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરીના અસહ્ય ભારણ અને અધિકારીઓના કથિત ત્રાસને લઈને ગોધરાના પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણીયાએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા શિક્ષણ જગત અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો। અત્રે એ વાત પણ નોંધનીય છે કે મહેસાણાના સતલાસણા તાલુકામાં બીએલઓ શિક્ષકોનું કામના ભારણને લીધે જે અવસાન થયું છે, ત્યાર પછી શિક્ષકોની અંદર એક પ્રકારે રોષ જોવા મળે છે અને છેલ્લા 10 દિવસમાં આ 5મી ઘટના છે। આ પહેલાં પણ એક પછી એક 4 દિવસમાં 4 શિક્ષકો કે જેઓ બીએલઓની કામગીરી કરતા હતા તેમનું મોત નીપજ્યું। આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં અનેક પ્રકારની ચર્ચા ચાલે છે, ખાસ કરીને શિક્ષક જગતમાં અનેક પ્રકારની અટકળો પણ ચાલે છે અને એસઆઈઆર કામગીરીમાં શિક્ષકોને જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારીની અંગે કંઈક એમની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અંગે કોઈ નિવેડો આવે, એવી પણ તેઓની માંગ છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।